નમસ્કાર દર્શક મિત્રો, 25 ડિસેમ્બર એટલે કે ક્રિસમસ અને 31 ડિસેમ્બર બધું એક સાથે હવે ધીરે ધીરે આવી રહ્યું છે અને સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે સિંગાપોર. જી હા, બિલકુલ. અને આ જગ્યા એવી છે કે જ્યાં અત્યારે દેશ વિદેશના સહેલાણીઓથી માંડીને ગુજરાતીઓ અત્યારે ઉમટ્યા છે. આ જગ્યા પર અત્યારે જે મરીના બે કરીને વિસ્તાર છે, સૌથી એ વિસ્તાર છે કે જ્યાં ટુરિસ્ટો છે, એ ટુરિસ્ટો સૌથી વધારે આ જગ્યાની પર આવતા હોય છે. અત્યારે હું જે આપને દ્રશ્યો બતાવી રહ્યો છું, એ દ્રશ્યો છે ક્રિસમસને લઈને જે સાજ સજાવટ કરવામાં આવી છે, ક્રિસમસ ટ્રી બનાવવામાં આવ્યા છે અને દેશ વિદેશથી આવેલા જે સહેલાણીઓ છે, એ સહેલાણીઓ અત્યારે આ જગ્યા પર ફોટો સેશનથી લઈને જે ક્રિસમસ ટ્રી છે એને જોવા માટે, સાથે સાથે અલગ અલગ જગ્યાની પર જે એવું કહી શકાય કે જે સજાવટ કરવામાં આવી છે, હું જે અત્યારે આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું, એ આર્ટિફિશિયલ જે બરફ છે, એ બરફથી લઈને તમામ જગ્યા પર જે એક શિલ્પ બનાવવામાં આવ્યું છે એને લઈને પણ છે. અને આપ જોઈ શકો છો કે આજુબાજુમાં જેટલા પણ જે સહેલાણીઓ છે, એ સહેલાણીઓ ઘણી બધી અલગ અલગ જગ્યાએથી આવ્યા છે. મારી પાછળનો જે વિસ્તાર છે, એ વિસ્તાર એક આખો એ વિસ્તાર છે કે જ્યાં અત્યારથી ઉજવણીની શરૂઆત થઈ છે. ફાયર ક્રેકરની વાત હોય કે જે રોશનીની વાત હોય, અત્યારે જે મારી પાછળનો જે વિસ્તાર છે, એ પણ આપ જોઈ શકો છો કે બિલકુલ એકદમ જબરજસ્ત રીતે એને શણગારવાની અંદર આવ્યું છે. વિન્ટરની સાથે સાથે જે ક્રિસમસ છે અને 31 ડિસેમ્બર છે, એક સાથે આવી રહ્યું છે અને એને લઈને અત્યારે આ જે સજાવટ છે, એ સજાવટ આપને જોવા મળી રહી છે. સંદેશ ન્યૂઝ ખાસ કરીને આપને જે બતાવવા માંગી રહ્યું છે, એ દ્રશ્યો છે કે જે દ્રશ્યો બહુ ઓછા જોવા મળતા હોય છે. સિંગાપોરથી આ દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું અને ક્રિસમસનો જે માહોલ છે, એ માહોલ મેં ક્રિસમસ ટ્રીથી માંડીને ઘણી બધી જે જગ્યાઓ છે, એના જે શણગાર છે એના વિશેની મેં આપને માહિતી આપી. વધુ વિગતો આ જ પ્રકારની રીલ જોવા માટે સંદેશના સોશિયલ મીડિયાના જે પ્લેટફોર્મ છે, એને આપ ફોલો કરતા રહો. નમસ્કાર.